विद्यार्थी मित्रों नमस्कार। गया लेक्चर में प्रक्रिया हिसाबों में तमने घणी बधी समझूती आपी थी अने समझूतीनी साथे एकम પડતર स्टार्ट करवानुं तरीके स्टार्ट ज राखवानुं बोलता हाँ। नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में एकम પડતર અને પ્રક્રિયા પડતર બે વચ્ચેના તફાવતની સમજૂતી આપી દીધી હતી। એકમ પડતર એટલે એક જ વસ્તુ તૈયાર કરવામાં આવે અને એક જ પ્રક્રિયામાંથી પસાર થાય, બીજી પ્રક્રિયામાં મોકલવામાં આવતી નથી અને એ પ્રકારની જે વસ્તુઓ હોય અને એની પડતર જે નક્કી કરવાની પ્રક્રિયા છે એને એકમ પડતર પદ્ધતિ કહેવામાં આવે છે। જ્યારે પ્રક્રિયા પડતર પદ્ધતિનો અર્થ એવો છે કે જે ચીજ વસ્તુ તૈયાર કરવા માટે એક કરતાં વધારે પ્રક્રિયામાંથી પસાર કરવી પડે છે અને એક કરતાં વધારે પ્રક્રિયામાંથી પસાર થઈને એ અંતે તૈયાર માલનો સ્ટોક વેચાણ માટે થાય છે ત્યારે એને પ્રક્રિયા પડતર પદ્ધતિ કહેવામાં આવે છે। આ પ્રક્રિયાના હિસાબોમાં જ્યારે એક પ્રક્રિયામાંથી બીજી પ્રક્રિયામાંથી ત્રીજી પ્રક્રિયામાં માલ જતો હોય ત્યારે દરેક પ્રક્રિયાના અંતે નફો કેટલો એ નક્કી કરવા માટે થઈને પ્રક્રિયા પદ્ધતિ પ્રક્રિયાના હિસાબો તૈયાર કરવામાં આવે છે અને એના માટે બધી સમજૂતી પણ આપી દીધી છે અને સાથે તમને પણ આ દરેક પ્રક્રિયામાં નફો કઈ રીતે નક્કી કરવો એની માહિતી પણ તમને આપી દીધી હતી અને એ પ્રમાણે તમે જો કદાચ ફોર્મેટ તૈયાર બનાવી દીધા હશે તો અત્યારે તમારી સામે એક દાખલો મૂક્યો છે, એ દાખલાની ગણતરી કેમ કરવી એ અંગેની સમજૂતી તમને આપોઆપ મળતી જાય અને હું અહીંથી બોલતો જઈશ એટલે તમે લખતા જાઓ। જ્યારે નમૂનો તમારી સામે મૂક્યો છે ત્યારે એ નમૂનામાં પણ ઉધાર બાજુ કુલ 4 ખાના અને જમા બાજુ કુલ 4 ખાના, એમાં ઉધાર બાજુ જે 4 ખાના છે એમાં જે 4 ખાનામાં વિગતનું ખાનું, વિગતના ખાનામાં ઘણી બધી માહિતી લખી છે। ફરીથી ઉલ્લેખ કરી દઉં તો સામાન્ય રીતે અહીં જે વિગતો દાખલામાં આપી હોય, અહીં દાખલો છે એક વસ્તુ 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે। જાન્યુઆરી 2013 ને લગતી માહિતીની જે મુજબ છે, એપ્રિલ 2013માં પૂછાયેલો દાખલો છે। શરૂઆત ત્યાંથી કરીશું 13થી, પછી 14, 15, 16 જેટલા દાખલા થાય એ પ્રમાણે આગળ વધતા જઈશું। એમાં પહેલી વિગત છે શરૂઆતનો સ્ટોક, પ્રક્રિયા એમાં 5000, બીમાં 8000, સીમાં 10000 અને તૈયાર માલનો સ્ટોક 20000। ત્યારબાદની વિગત છે પ્રત્યક્ષ માલ 40000, 12000, 15000 અને નીલ। પ્રત્યક્ષ મજૂરી 35000, 40000, 35000 અને નીલ। કારખાનાના શિરોપરી ખર્ચા 20000, 24000, 20000 અને નીલ। આખર સ્ટોક 10000, 4000, 15000 અને 30000 અને ત્યારબાદ ફેરબદલી કિંમત પર નફાના ટકા। ફેરબદલી કિંમત પર નફાના ટકા એટલે અહીં 25%, 20% અને 10% અને તૈયાર માલમાં નીલ। શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો નીલ બીમાં 1395, 2690 અને 6534। ત્યારબાદ વિગત છે દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે આંકવામાં આવે છે અને તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા સી ખાતેથી જે કિંમતે વસ્તુ મળે તે કિંમતે આંકવામાં આવે છે। મહિના દરમિયાન વેચાણ ₹4 લાખનું હતું, એનો અર્થ એમ કે આ વિગત એક મહિનાની છે। એમાં વિગતો તૈયાર કરો। નંબર 1, દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતાઓ અને નંબર 2, ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક। ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક। હવે આ વિગતના આધારે આપણે દરેક પ્રક્રિયાના ખાતા તૈયાર કરવાના છે। દરેક પ્રક્રિયાના એનો અર્થ એમ કે અહીં પ્રક્રિયા એ, પ્રક્રિયા બી, પ્રક્રિયા સી અને તૈયાર માલના સ્ટોકનું ખાતું તૈયાર કરવાનું છે અથવા તૈયાર માલનું ખાતું, એ જ પ્રકારે હેડિંગ બાંધી શકાશે। એટલે એ મુજબ અહીં 4 ખાતા તૈયાર કરવાના અને નંબર 2 મુજબ
ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક. હવે ખરેખર મળેલ નફાની ગણતરીના પત્રકમાં એક વસ્તુની સમજૂતી આપી દો કે જ્યારે એ તમે ગણતરી કરો ત્યારે જે તૈયાર માલના સ્ટોક, તૈયાર માલનું ખાતું બનાવતી વખતે જે નફો આવે એટલો જ નફો ખરેખર મળેલ નફાની ગણતરીના પત્રકમાં થવો જોઈએ. અને એ ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક કેવું છે એનો પણ તમને નમૂનો મેં આપી દીધો છે અને એ પ્રમાણે આગળ વધવાનું છે. શરૂઆતમાં તમને કીધું હતું એ પ્રકારે જ્યારે આખર સ્ટોક નોંધવાનું થાય ત્યારે આખર સ્ટોકની ગણતરી કરતી વખતે દરેક પ્રક્રિયામાં પ્રક્રિયા એ, બી, સી અને તૈયાર માલ આ ચારેયમાં આખર સ્ટોકની પડતર નક્કી કરવી પડશે. આ પડતર અહીં આપી દીધી છે, અત્યારે એની કિંમત આપી દીધી, પણ એની પડતર કેટલી અને આ કિંમત અને પડતર બે વચ્ચેનો જે તફાવત હશે એ આખર સ્ટોકમાં નફો હશે. અને ત્યારબાદ ફેર બદલી કિંમત પર નફાના ટકા, એ નફાની ટકાવારી આપી દીધી છે. હવે અહીં માની લો કે પડતર કિંમત પર નફાના ટકા 25%, 20% અને 10%. તો જે ખરેખર પડતર આવે છે કુલ પડતર, એ કુલ પડતર ઉપર એ પ્રમાણે નફાની ગણતરી કરી લેવાની થાય. પણ અહીં કુલ પડતર ઉપર નફાની ગણતરી કરવાની નથી, ફેર બદલી કિંમત ઉપર. એટલે અહીં ત્રિરાશિનું સૂત્ર મૂકવું પડશે. ત્રિરાશિનું સૂત્ર મૂકતી વખતે અહીં રકમ ધારવી પડશે અને એ પ્રમાણે આગળ વધવાનું થશે. હવે હું એમ માની લઉં છું કે તમારી પાસે અત્યારે આ ફોર્મેટ આખું તૈયાર હશે અને એ ફોર્મેટ મુજબ હવે ગણતરી શરૂ કરીએ. તો કુલ 4 ખાતા તમારી પાસે તૈયાર છે. પ્રક્રિયા એ, બી, સી અને તૈયાર માલના સ્ટોકનું ખાતું. તો એમાં હવે આ ખાતામાં પ્રક્રિયા એથી શરૂ કરીએ. પહેલાં પ્રક્રિયા એનું જે ખાતું બનાવતી વખતે કુલ 3 ખાના બનાવીએ છીએ: વિગત, ઉધાર બાજુ, કુલ, પડતર અને નફો. અને જમા બાજુ પણ આ જ પ્રકારે વિગત, કુલ, પડતર અને નફો. તો કુલ એટલે કુલના ખાનામાં અહીં દાખલામાં જે માહિતી આપી છે, રકમ આપી છે, એ રકમ લખવાની. પડતરમાં જે તે વિગતની પડતર નક્કી કરવાની થાય અથવા જે તે વિગતની પડતર નક્કી હોય એ રકમ લખવાની. અને ત્યારબાદ કુલમાંથી પડતર બાદ કરશો એટલે તફાવતની રકમ નફો. એટલે પહેલાં કુલ વિગત પહેલાં લખી દેવી અને ત્યારબાદ અહીં પડતર એની કેટલી છે એ નક્કી કરવું અને ત્યારબાદ દરેકમાં નફો કેટલો છે એ નક્કી કરવું. જ્યાં જ્યાં કદાચ એકી સાથે પડતર અને નફો ગણવાનો થાય એ નક્કી કરતા જશું. પણ આ પ્રકારે નોંધ કરતા જઈએ એટલે ગણતરીમાં ખૂબ સરળતા પણ આવે છે અને ઝડપ પણ આવે છે. હવે વિગત જોતા જઈએ તો સૌ પ્રથમ પ્રક્રિયા એનું ખાતું તૈયાર કરીએ. પ્રક્રિયા એમાં જ્યારે વિગત જોઈએ ત્યારે સીધો ખ્યાલ આવે છે કે શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, આ બધી રકમનો સરવાળો કરવો એટલે કુલ રકમ આવે છે. અને એ કુલ રકમમાંથી આખર સ્ટોક બાદ કરવાનો છે. આખર સ્ટોક બાદ કરશો એટલે પ્રાથમિક પડતર આવશે. આખર સ્ટોક બાદ કરશો તો પ્રાથમિક પડતર. અને ત્યારબાદ અહીં કારખાનાના શિરોપરી ખર્ચા આપી દીધા છે. એ કારખાનાના શિરોપરી ખર્ચા પ્લસ કરશો એટલે કુલ પડતર આવશે. અને કુલ પડતર ઉપર નફો ગણવાનો છે. ફેર બદલી કિંમત પર 25%, પડતર કિંમત પર નહીં. વારંવાર તમને આ સંદર્ભમાં સમજૂતી આપતો જાઉં છું એટલે એ બાબતને ધ્યાનમાં રાખવી. તો પ્રક્રિયા એના ખાતામાં આપણે લખતા જઈએ. પ્રક્રિયા એના ખાતામાં સૌ પ્રથમ આ બધી વિગતો લખી જ દેવી. શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી બરાબર આ ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ રકમ એ પ્રકારે લખી દેવું. ત્યારબાદ કુલ રકમની નીચે માઇનસ આખર સ્ટોક. ત્યારબાદ એમાં કુલ રકમમાંથી આખર સ્ટોક બાદ કરશો એટલે જે વિગત આવશે અથવા જે રકમ આવશે એને પ્રાથમિક પડતર કહેવાય છે. એટલે એની સામે લખી દેવું પ્રાથમિક પડતર. અને ત્યાં પ્રાથમિક પડતરમાં પ્લસ કરી દેવું કારખાનાના શિરોપરી ખર્ચા. કારખાનાના શિરોપરી ખર્ચા પ્લસ કરશો એટલે જે સરવાળો આવશે એ કુલ પડતર ગણાશે. એટલે કુલ પડતર પ્લસ એમાં નફો ઉમેરવાનો છે. નફો કેટલો? તો એ નફાનો દર આપી દીધો છે. ફેર બદલી કિંમત પર નફાના 25%. તો વિગતમાં પણ લખવું ફેર બદલી કિંમત પર નફાના 25%. જો વિગત નહીં લખીએ અને માત્ર 25% લખીએ તો નફો ફેર બદલી કિંમત પર ગણવામાં આવે છે કે પડતર પર ગણવામાં આવે છે એનો આપણને ખ્યાલ નહીં આવે. એટલા માટે આ વિગત
લખવાની છે અને ત્યારબાદની વિગત શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો એ પ્રક્રિયા એમાં નીલ છે. પછી બી, સી અને તૈયાર માલમાં છે એટલે બીથી એ લખવાની શરૂઆત થશે નફો, એટલે ત્યારે એનો ઉલ્લેખ કરવો. પ્રક્રિયા એના ખાતામાં એમ માની લઈએ કે આ વિગત આપણે લખી દીધી છે. જ્યારે આ વિગત લખી છે ત્યારે અહીં કુલનું ખાનું છે એ કુલના ખાનામાં રકમ લખતા જાઓ. શરૂઆતના સ્ટોકની સામે કુલમાં 5000, પ્રત્યક્ષ માલ સામાનમાં કુલમાં 40000, પ્રત્યક્ષ મજૂરીમાં કુલમાં 35000. એટલે આ ત્રણેયનો સરવાળો કરશો એટલે 5 ને 40 45 ને 35 80, કુલ રકમ 80000 થશે. ત્યારબાદ અહીં હેડિંગ લખ્યું છે કે આ કુલમાંથી આખર સ્ટોક બાદ કરવાનો, એટલે આખર સ્ટોક 10000 છે. એનો અર્થ એમ કે 80000માંથી 10000 બાદ કરવો એટલે પ્રાથમિક પડતર 70000 આવશે. અને એ 70000 પ્રાથમિક પડતરમાં શિરોપરી ખર્ચા પ્લસ કરવાના છે. કારખાનાના શિરોપરી ખર્ચા 20000. એનો અર્થ એમ કે સરવાળો કરો તો કુલ પડતર 90000 આવશે. અને કુલ પડતર 90000 આવે તો એના આધારે નફાની ગણતરી કરવાની છે. નફાની ગણતરી કરો ત્યારે અહીં તમારી સામે આની ગણતરી કેમ થાય છે એની વિગત આપી દીધી છે. અહીં જોઈ લો કે અહીં 90000 સુધી આપણે પહોંચી ગયા છે પ્રક્રિયા એના ખાતામાં. હવે વિગત છે નફો ફેરબદલી કિંમત પર. તો ફેરબદલી કિંમત એટલે કઈ? તો અહીં ત્રિરાશિનું સૂત્ર મૂકવું પડશે. ત્રિરાશિનું સૂત્ર મૂકતી વખતે એ બાબત ધ્યાનમાં લેવી કે પહેલાં કુલનું જ ખાનું તૈયાર કરીએ છીએ એટલે અત્યારે ત્યાં જ લખીએ છીએ. અહીં એ બાબત ધ્યાનમાં લેતી વખતે ત્રિરાશિનું સૂત્ર મૂકવું, અને ત્રિરાશિનું સૂત્ર મૂકતી વખતે અહીં 25% છે તો અહીં ફેરબદલી કિંમત એટલે નફાનો સમાવેશ થયેલો છે એટલે નફો બાદ કરવો એટલે એની પડતર ધારો કે કુલ ફેરબદલી કિંમત ₹100 હોય માઇનસ 25% નફો, એનો અર્થ એમ કે પડતર ₹75. હવે ₹75 પડતર છે એના આધારે ત્રિરાશિનું સૂત્ર મૂકવાનું કે ₹75 નફો હોય ત્યારે ₹25 નફો હોય ત્યારે એની પડતર ₹75. માટે 90000 પડતર હોય ત્યારે નફો કેટલો? ત્રિરાશિનું સૂત્ર મૂકશો એટલે અહીં કુલ નફાનું 25% દરના આધારે 30000 નફો આવશે અને એ નફો પ્લસ કરવાનો છે એટલે કુલ સરવાળો 1,20,000 થશે. હવે પ્રક્રિયા એમાં કુલનું જે ખાનું છે એમાં છેલ્લે સુધી પહોંચી ગયા છે નફા સહિતની રકમ સુધી. નફા સહિતની રકમનો ઉલ્લેખ કરતા કુલ સરવાળો 1,20,000 આવે છે. આ પૂરો થાય પછી પડતર અને નફો બે સાથે લઈ લેવા. તો શરૂઆતના સ્ટોકમાં અહીં દાખલામાં જ વિગત આપી છે કે શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયા પર નફો કોઈ નથી. એ વિગત છે. શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો નથી, નીલ છે. એટલે અહીં બધી જ રકમ જે છે એ પડતર છે. એનો અર્થ એમ કે પડતરમાં 5000 લખીએ. હવે કુલ રકમ 5000 છે અને પડતર પણ 5000. એનો અર્થ એમ કે એમાં શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો નથી. બાકીના બે ખાના પડતરનું અને નફાનું એક સાથે તૈયાર કરતા જોઈએ. ત્યારબાદ જે ખર્ચાઓ છે એમાં પ્રત્યક્ષ માલ સામાન હોય, પ્રત્યક્ષ મજૂરી હોય કે શિરોપરી ખર્ચા, એમાં કોઈ નફો હોતો નથી. જે ખર્ચા છે એ જ એની પડતર છે. એટલે એ ત્રણેય વિગતોની સામે કદાચ જો અનુકૂળતા હોય ને આપણને યાદ રહી જતું હોય ને સમજાઈ જતું હોય તો પડતરમાં એની રકમ લખી જ દેવી જે ખર્ચા છે એમાં, પ્રત્યક્ષ માલ સામાનમાં, પ્રત્યક્ષ મજૂરીમાં અને શિરોપરી ખર્ચામાં. અને જો કદાચ એ ન સમજાતું હોય અને એક પછી એક લખતા જવું હોય તો પણ વાંધો નથી. અહીં ફરીથી બીજી વિગત છે પ્રત્યક્ષ માલ સામાન. કુલ રકમ 40000 છે. ખર્ચામાં પડતર પૂરેપૂરી જ હોય છે એટલે 40000. એનો અર્થ એમ કે 40000 સામે પડતર 40000 એટલે નફો નથી. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી પણ 35000નો ખર્ચ છે અને એ 35000ની પૂરેપૂરી પડતર છે એટલે એમાં પણ નફો નથી. એટલે કુલ સરવાળો કુલમાં જે 80000 થાય છે એ જ પડતરમાં પણ 80000 આવશે. ત્યારબાદ આખર સ્ટોકની કુલ રકમ 10000 છે. હવે આખર સ્ટોકની રકમ 10000 છે, એની પડતર કેટલી એ પડતર ગણવાની છે. અને પડતર ગણવા માટે એક પ્રક્રિયા એના ખાતામાં જમા બાજુ એક સૂત્ર આપી દીધો છે.
આખર સ્ટોક એની પડતર બરાબર અહીં કૌંસમાં લખ્યું છે એ માટે કે આખર સ્ટોક ગુણ્યા કુલ પડતર છેદમાં કુલ રકમ. એટલે આખર સ્ટોકની પડતર કેટલી? આખર સ્ટોકની પડતર એટલે આખર સ્ટોકની કિંમત લખવાની 10,000. અહીં એની કુલ પડતર કેટલી? તો કુલ પડતર 10,000 અને કુલ રકમ કેટલી? તો કુલ રકમ પણ 10,000. અહીં આખર સ્ટોક પણ 10,000 છે, એની કુલ પડતર પણ 10,000 છે અને એની કુલ રકમ પણ 10,000 છે. એનો અર્થ એમ કે તફાવતની રકમ છે એ 10,000 જ હશે. એ ભૂલથી 80,000 લખાઈ ગયું છે, માફ કરજો. એ રકમના આધારે આ આખા સ્ટોકની પડતર ને કુલ રકમ એટલે 80,000 છેદમાં 80,000 એટલે અહીં છેદમાં 80,000ની જગ્યાએ 10,000 લખાઈ ગયા છે. એટલે અહીં સુધારો કરવાનો છે, 10,000 લખી દેવાના છે. એટલે અહીં 80,000ના બદલે 10,000 આવશે પડતર. એનો અર્થ એમ કે જો એની પડતર 10,000 આવે તો 10,000માંથી 10,000 બાદ કરો એટલે નીલ થઈ જાય. ત્યારબાદ પ્રાથમિક પડતર એટલે 80,000માંથી આખો સ્ટોક બાદ કરો એટલે કુલના ખાનામાં 70,000 આવે છે અને પડતરમાં પણ સેમ સ્થિતિ છે. એટલે 80,000માંથી 10,000 બાદ કરતાં 70,000 રૂપિયા એ પડતર છે. પછી ખર્ચા છે શિરોપરી. શિરોપરી ખર્ચામાં પણ જે કુલ રકમ છે એટલું જ પડતર હોય એટલે નીલ છે. એટલે 20,000 પડતર છે અને નીલ. અને ત્યારબાદ કુલ ખરેખર પડતર એ કુલમાં પણ 90,000 અને પડતરના ખાનામાં પણ 90,000. પહેલાં પ્રક્રિયાના ખાતામાં દરેક પ્રક્રિયામાં દરેક દાખલા વખતે જે પણ દાખલાઓની ગણતરી કરશું એમાં પ્રક્રિયા એના ખાતામાં કુલ અને પડતર ખરેખર પડતર સુધી એક સરખી જ હશે, એમાં કોઈ ફેર નહીં. અને નફાના ખાનામાં ત્યાં સુધી બધી જ વિગતોમાં નીલ હશે, નફો ત્યાં સુધી નહીં હોય. પણ પ્રક્રિયા બીથી એના પછીના પ્રક્રિયાના ખાતાથી ફેરફાર આવતો હશે. અને નફાની આપણે ગણતરી કરી છે ફેરબદલી કિંમત મુજબ 30,000 આવે છે એટલે કુલ 1,20,000. તો જે નફો કુલના ખાનામાં લખ્યો છે એ પડતરના ખાનામાં નથી લખવાનો. નફો હોવાને કારણે નફાનું ખાનું છે એમાં સીધો દર્શાવી દેવાનો. એટલે પડતરમાં નીલ અને કુલ નફો 30,000. એ રીતે સરવાળો કરવો તો પડતર 90,000 પ્લસ 30,000 નફો એટલે કુલ 1,20,000. એ પ્રકારે પ્રક્રિયા એના ખાતામાં ઉધાર બાજુની બધી જ વિગતો તૈયાર થઈ જશે. હવે પ્રક્રિયા એમાં જમા બાજુ કોઈ વિગત જ નથી તો શું લખવું? તો ઉધાર બાજુ જે કુલ સરવાળો આવે છે એ કુલ સરવાળો જમા બાજુ કુલ સરવાળામાં નીચે લખી દેવો. તો એ પ્રમાણે કુલના ખાનામાં 1,20,000, પડતરના ખાનામાં 90,000 અને નફાના ખાનામાં 30,000. હવે એ ત્યાં લખી દીધો તો ઉપર તો કોઈ વિગત નથી. તો ઉપરની વિગત ન હોવાને કારણે ત્યાં પણ રકમ એની લખી દેવી. કુલમાં 1,20,000, પડતર 90,000 અને નફો 30,000. તો એની સામે વિગત શું લખવું? તો વિગતમાં એવું લખાય કે પ્રક્રિયા બી ખાતે લઈ ગયા. આની સામે એ પ્રક્રિયા બી ખાતે લઈ ગયા એનો અર્થ એમ કે જે આ રકમ છે 1,20,000, કુલ રકમ પડતર 90,000 અને નફો 30,000. એ બધી જ રકમ પ્રક્રિયા બી ખાતે શરૂઆતમાં પહેલાં લખવાની છે અને ત્યારબાદ અહીં પ્રક્રિયા એમાં શરૂઆતના સ્ટોકથી નફા સુધીની વિગત છે એ લખી દેવી. એટલે સૌ પ્રથમ પ્રક્રિયા બીમાં પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા એ પ્રકારની વિગત છે એ લખી દેવી. પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા પછી બાકીની બધી વિગતો પહેલાં વિગતો જ લખી દેવી અને પછી રકમ લખતા જવું. તો શરૂઆત પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા, શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી. પહેલી પ્રક્રિયાના ખાતામાં 3 વિગતોનો સરવાળો થતો હતો. અહીં 4 વિગતો આવશે જે આગલી પ્રક્રિયાના ખાતેથી જે વિગત લાવીએ છીએ એ મળીને એટલે એક પ્રક્રિયા વધશે. અને ત્યારબાદ બધું ફોર્મેટ એક સરખું જે ચારેયનો સરવાળો કરશો એ કુલ રકમ હશે અને કુલ રકમમાંથી આખર સ્ટોક બાદ કરશો એટલે પ્રાથમિક પડતર હશે. પ્રાથમિક પડતરમાં શિરોપરી ખર્ચા પ્લસ કરશો એટલે ખરેખર પડતર આવશે અને ખરેખર પડતર ઉપર નફો ગણવાનો છે. એ પ્રક્રિયા બીમાં પણ અલગ અલગ પ્રક્રિયામાં નફાનો દર આપવામાં આવ્યો હોય એ નફાના દરમાં વિગત જુદી હોય
અહીં ફેરબદલી પર જ છે ને, તો અહીં કદાચ બીજી પ્રક્રિયામાં પડતર કિંમત પર નફો એવું કીધું હોય તો નફો ગણતી વખતે આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. એટલે એ સમજૂતી આપતો જઈશ જ્યારે આવશે ત્યારે. પણ અત્યારે આ પ્રકારે ફોર્મેટ વિગતનું તૈયાર કરવું, અને વિગતનું ફોર્મેટ તૈયાર થઈ ગયા બાદ રકમ લખતા જઈએ. તો રકમ લખતી વખતે જે પહેલી પ્રક્રિયામાં આ જે છેલ્લો સરવાળો છે એ પહેલાં લખી લેવો. પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા એટલે કુલમાં 1,30,000, પડતરમાં 90,000 અને નફો 30,000. હવે એ વિગત લખી દીધા બાદ જે વિગત છે એમાં કુલનું ખાનું છે પ્રક્રિયા બીમાં પણ એ જ પહેલાં પૂરું કરી લેવાનું. એ પહેલાં પૂરું કરી લઈએ એટલે શરૂઆતનો સ્ટોક 8,000 રૂપિયા છે, પ્રત્યક્ષ માલ સામાન 12,000 રૂપિયા છે અને પ્રત્યક્ષ મજૂરી 40,000 છે. આ ચારનો સરવાળો થઈને કુલ 1,80,000 થાય છે. એમાંથી આખર સ્ટોક 4,000 બાદ કરો એટલે ખરેખર પડતર 1,76,000 થાય છે. અને એ ખરેખર પડતર 1,76,000માં શિરોપરી ખર્ચા પ્લસ કરતાં એટલે કે 24,000 પ્લસ કરતાં કુલ સરવાળો 2 લાખનો થાય છે. જે 2 લાખનો કુલ સરવાળો થાય છે એને ખરેખર પડતર તરીકે ઓળખવામાં આવે છે. અને ખરેખર પડતરની ગણતરી પડતર ઉપર પણ નફો પ્રક્રિયા એમાં જે રીતે ગણતરી કરી એ પ્રકારે ગણતરી કરવાની છે. અને એ પ્રકારે ગણતરી કરતાં અહીં 50,000 રૂપિયા નફો આવે છે. એટલે 2 લાખમાં 50,000નો સરવાળો કરતાં 2,50,000 કુલ રકમ થઈ છે. એટલે કુલનું ખાનું છે એ પૂરું થયું. કુલનું ખાનું પૂરું થયા બાદ પડતર અને નફાના ખાનાને ધ્યાનમાં રાખો. તો પડતરમાં પ્રક્રિયા એમાં તો વિગત સીધું ઉતારો જ કરી લીધો છે. પછી શરૂઆતના સ્ટોકમાં મેં પહેલાં જ કીધું કે જે ખર્ચા છે પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી અને શિરોપરી ખર્ચા, તો એ કદાચ સીધી એની જે કુલ રકમ છે એ જ પડતરના ખાનામાં લખી દઈએ તો પણ ચાલે. બાકીની ગણતરી કરવાની રહે છે એના પહેલાં જો યાદ રહેતું હોય તો નહીં તો એક વિગત લખતા જઈએ. અને શરૂઆતના સ્ટોકમાં એ 8,000ની એની પડતર છે અને અહીં દાખલાની વિગતમાં માહિતી આપી છે એ જ રીતે જોઈ લઈએ કે પ્રક્રિયા એમાં છેલ્લી વિગત શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો આપી દીધો છે. એટલે નફાના ખાનામાં લખાશે 1,395. હવે અહીં વિગત લખી જ છે પ્રક્રિયા બીના ખાતે શરૂઆતના સ્ટોકમાં નફામાં જ વિગત લખી દીધી 1,395. એનો અર્થ એમ કે 8,000માં 1,395 રૂપિયા નફાની રકમ છે. તો એનો અર્થ એ થાય કે શરૂઆતના સ્ટોકની પડતર 6,605 રૂપિયા રકમ છે. એટલે એ વિગત લખતા જવું. ત્યારબાદ પ્રત્યક્ષ માલ સામાનમાં કોઈ નફો નથી હોતો એટલે પૂરેપૂરી પડતર એટલે એ 12,000 આપણે લખી દીધી છે. ત્યારબાદ પ્રત્યક્ષ મજૂરીમાં પણ 40,000 રૂપિયા છે અને એ 40,000 પૂરેપૂરો ખર્ચ નફો નથી એટલે અહીં એ રકમમાં નીલ છે નફામાં. ત્યારબાદ કુલમાં 1,80,000 છે પણ હવે 1,80,000 નહીં આવે. પડતરમાં આ ચારેયનો સરવાળો કરતાં 1,48,605 રૂપિયા આવે છે અને નફામાં 30,000 પ્લસ 1,395 એનો અર્થ એમ કે 31,395 રૂપિયા છે. અને ત્યારબાદ આખર સ્ટોક છે. હવે આખર સ્ટોકની પડતર આપણે પ્રક્રિયા એમાં નક્કી કરી છે એ પ્રમાણેના સૂત્રના આધારે કરવાની છે. એ આખર સ્ટોકની પડતર બરાબર આખર સ્ટોક ગુણ્યા કુલ રકમ છેદમાં કુલ પડતર છેદમાં કુલ રકમ. એનો અર્થ એમ કે 4,000 ગુણ્યા 1,48,605 છેદમાં 1,80,000. આ પ્રકારે ત્રિરાશીનું સૂત્ર મૂકતા ગણતરીના અંતે આખર સ્ટોકની પડતર 3,302 રૂપિયા આવે છે. એટલે એ પડતર આવે એ પડતરના ખાનામાં લખવી 3,302 રૂપિયા. હવે શું કરવાનું તો કે 4,000 આખર સ્ટોકની કુલ રકમ છે એની પડતર 3,302 બાદ કરીએ તો જે તફાવતની રકમ 698 રૂપિયા આવે છે એ આખર સ્ટોકમાં નફો ગણાય છે. અને એ આખર સ્ટોકમાં નફો ત્યાં 698 રૂપિયા લખી દેવો. ત્યારબાદ એ આખર સ્ટોકની જે રકમ લખીએ છીએ 4,000ની પડતરમાં 3,302 અને 698 એ વિગત લખ્યા બાદ આગળ આપણને બધી જ વિગતોનો સરવાળો કરતા આવીએ છીએ. અહીં બાદ કરવાનું ભૂલાય નહીં એ ધ્યાનમાં રાખવું. ભૂલથી સરવાળો ન થઈ જાય
જો ભૂલથી સરવાળો થઈ જાય તો 1,80,000માં 4,000 પ્લસ થઈ જશે તો 1,84 બતાવશે. 1,48,605માં 3,302 પ્લસ થાય તો એટલી રકમ વધી જશે. 1,45ની જગ્યાએ 1,51 પ્લસ થશે. અને અહીં પણ 31,395 છે, એમાં 698 પ્લસ થાય તો 31,900ની આજુબાજુ 32,000 ઉપર જશે. પણ એ બાદ કરવાની છે એટલે ભૂલ ન થાય એ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. એટલે કુલમાં એ બાદ કરી છે એટલે 1,76,000 થાય. 1,48,605માંથી 3,302 બાદ કરો એટલે 1,45,303 થાય. અને 31,395માં 698 બાદ કરો એટલે 30,697 થાય. અને આ રકમમાં શિરોપરી ખર્ચા પ્લસ કરી દેવાના જે ખર્ચા છે એટલે ખર્ચ 24,000 પડતર એટલી જ નફાવાની. એટલે ખરેખર પડતર સરવાળો કરો એટલે કુલમાં 2 લાખ થાય છે, પડતરમાં 1,45,303માં 24,000 પ્લસ કરતાં 1,69,303 થાય. નફો નથી એટલે ઉપર 30,697 રકમ છે એ જ ઉતારી દેવી અને એના ઉપર નફો ગણતા 50,000 નફો થાય છે એ નફાના ખાનામાં સીધું લખી દેવું, પડતરમાં નીલ કરી દેવું. સરવાળો કરતાં કુલમાં 2,50,000 અને અહીં 1,69,303 થાય છે અને નફાના ખાનામાં એટલી રકમ વધી જશે એટલે 80,697 થાય. જેમ પ્રક્રિયા એના ખાતામાં જમા બાજુ કુલ સરવાળાની રકમ લખી દીધી એ જ પ્રકારે કુલ રકમમાં 2,50,000 કુલમાં, પડતરમાં 1,79,303 અને નફામાં 80,697 લખી દેવું. અને એ પ્રમાણે જ ઉપર આ જ રકમ લખી દેવી ત્રણેય ખાનામાં, કુલમાં, પડતરમાં, પડતરની રકમ, નફામાં નફાની રકમ અને વિગતમાં લખી દેવું. પ્રક્રિયા સી ખાતે લઈ ગયા. ફરીથી એ જ પ્રકારે પ્રક્રિયા સીનું ખાતું તૈયાર કરવાનું. એટલે હવે આવડી જવું જોઈએ. હવે તો આ પત્રક તમને મોઢે થઈ જાય એટલે પહેલાં બધી વિગતો જ લખી દેવી. સૌથી પહેલી વિગત પ્રક્રિયા બી ખાતેથી લાવવાની લખવી સીમાં. એટલે પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા પછી શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, પછી કુલ રકમ એ પ્રકારે લખી દેવું. ત્યારબાદ એમાંથી આખો સ્ટોક બાદ કરવો. આખા સ્ટોક બાદ કરો એટલે પ્રાથમિક પડતર, પ્રાથમિક પડતરમાં શિરોપરી ખર્ચા પ્લસ કરો એટલે ખરેખર પડતર અને નફો એમાં પ્લસ કરવાનો એટલે અહીં કુલ રકમ આવશે. આ વિગતો પહેલાં લખી દેવી અને ત્યારબાદ વિગતની સામે રકમ લખતા જવું જે દાખલામાં માહિતી આપી હોય એ. પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા તો પ્રક્રિયા બી ખાતે જે કુલ સરવાળો છે એ ત્રણેયમાં લખી દેવો. કુલ 2,50,000, 1,69,303 અને 80,697 આ વિગત ઉધાર બાજુ લખી દેવી. ત્યારબાદ અહીં શરૂઆતના સ્ટોકમાં 10,000 કુલ રકમ છે અને પ્રત્યક્ષ માલ સામાન 15,000 અને પ્રત્યક્ષ મજૂરી 35,000 એટલે કુલ ચારેયનો સરવાળો 3,10,000 થાય છે. અને એમાંથી આખા સ્ટોકની રકમ આપી છે કુલ 15,000 એ બાદ કરો એટલે 2,95,000 થાય. અને એમાં પ્લસ શિરોપરી ખર્ચા કરો એટલે 20,000 પ્લસ કરતાં 3,15,000 ખરેખર પડતર થાય છે. અને ફરીથી જેમ પ્રક્રિયા એમાં ગણતરી કરી નફાની ફેરબદલી કિંમત મુજબ ફેરબદલી કિંમત 100 રૂપિયા એમાં નફા 10% સમય એટલે પડતર 90 એ 83નું સૂત્ર મૂકવાનું છે. એ પ્રમાણે 83નું સૂત્ર મૂકીને 10% લેખે નફો 35,000 થાય છે. અને એ નફો કદાચ સીધો નફાના ખાનામાં સામે લખી દઈએ તોય વાંધો નહીં અથવા છેલ્લે લખીએ તો પણ વાંધો નહીં. પણ એ 35,000 પ્લસ કરતાં કુલ સરવાળો 3,50,000 થાય છે. એટલે એ કુલનું ખાનું એમાં કઈ રકમ લખવી એ યાદ રહી જવું જોઈએ. એમાં તો જે દાખલામાં વિગત આપી હોય એ જ સીધી લખવાની છે. માત્ર નફાની ગણતરી કરતી વખતે બાબત ધ્યાનમાં રાખવાની એટલે કાંઈ ફેર નથી પડતો. એટલે અહીં બહુ ચિંતા કરવાની જરૂર નથી. પણ પડતર અને નફાનું ખાતું તૈયાર કરતી વખતે જ એ ખાસ બાબતો ધ્યાનમાં રાખવાની છે. એમાં શરૂઆતના સ્ટોકથી થશે. ત્રણેય ખર્ચા છે એની સામે પડતર જેટલી જ કુલ રકમ જેટલી જ રકમ પડતરમાં લખી દઈએ તો પણ વાંધો નથી. શરૂઆતના સ્ટોકમાં 10,000 રૂપિયાનો સ્ટોક છે અને એમાં શરૂઆતના સ્ટોકમાં દાખલામાં વિગત આપી દીધી હશે કે દાખલો જોઈએ છેલ્લી 2,690 રૂપિયા. તો 2,690 રૂપિયા છે એ નફો છે. એ નફો હોવાને કારણે નફાના ખાનામાં લખી છે 2,690. ત્યારબાદ પડતરમાં 15,000 નફો નહીં, પડતરમાં 35,000 નફો નહીં. હવે સરવાળો કરી લઈએ એટલે
એક 69,303 7,310 પ્લસ 15,000 પ્લસ 35,000 એટલે 2,26,613 અને 80,697 નફાના ખાનાનો સરવાળો પ્લસ 2,690 એટલે કુલ સરવાળો 83,387. એ થઈ ગયા બાદ આખર સ્ટોકની પડતર. આખર સ્ટોકની પડતર નક્કી કરવાની છે અને આખર સ્ટોકની પડતર નક્કી કરવાનું ભૂલાય નહીં એ ખાસ ધ્યાનમાં રાખવું. સૂત્ર છે જ આખર સ્ટોકની પડતર બરાબર આખર સ્ટોક ગુણ્યા કુલ પડતર છેદમાં કુલ રકમ. એ લખીએ એટલે અહીં 15,000 ગુણ્યા 2,26,613 છેદમાં 3,10,000 એટલે અહીં એની પડતર 10,965 રૂપિયા આવશે. તો 15,000ની કુલ રકમમાંથી પડતર 10,995 બાદ કરીએ એટલે તફાવતની રકમ 4,035 રૂપિયા એ નફો કહેવાય. અને એ નફો આખર સ્ટોકમાંથી બાદ કરવાનો છે. એટલે 2,26,613માંથી 10,965 બાદ કરતાં 2,15,648 રૂપિયા થાય છે. અને 83,387માંથી 4,035 રૂપિયા નફો આખર સ્ટોક બાદ કરતાં આખર સ્ટોકનો નફો બાદ કરતાં 79,352 રૂપિયા થાય છે. અને ત્યારબાદ નફો પડતરની શિરોપરી ખર્ચાની પડતર એની છે 20,000 એટલે નફો નથી. અને ત્યારબાદ ખરેખર પડતર એમાં 2,15,648માં 20,000 પ્લસ કરતાં 2,35,648 અને અહીં નફો ન હોવાને કારણે 79,352 રૂપિયા નફો જે ઉપરથી નીચે ઉતારી લેવો. અને ત્યારબાદ નફાની જે ગણતરી કરી ફેરબદલી કિંમતના આધારે એ 3,15,000 ઉપર 35,000 રૂપિયા નફો થાય છે. એ 35,000 રૂપિયા નફાની રકમ સીધી નફાના ખાનામાં લખી દેવી, પડતરમાં નીલ કરી દેવો. અને એ પ્રમાણે આગળ વધતા કુલ સરવાળો અહીં ત્રણેય ખાનાનું કુલ પડતર અને નફાનું કુલમાં 3,50,000 અને એની પડતર 2,35,648 અને નફો 1,14,352. એટલે કદાચ કંઈક આપણને એવું લાગે કે એક પછી તાળો મેળવતા જવું 2,35,648 અને 1,14,352 આ બંનેનો સરવાળો 3,50,000 થવો જોઈએ, થઈ જ જવો જોઈએ. હવે જમા બાજુ ફરીથી અહીં કોઈ વિગત નથી એટલે જે નીચેની રકમ છે એ જ ત્યાં કુલ સરવાળાની જગ્યાએ લખી દેવી. કુલમાં 3,50,000, પડતરમાં 2,35,648 અને નફામાં 1,14,352 એ પ્રકારે. અને એ જ રકમ ઉપર લખી દેવી. અને ત્યારબાદ 3 પ્રક્રિયા હતી, 3 પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એનો અર્થ એમ કે હવે જે કંઈ વિગત છે એ ક્યાં લઈ જવાની? તૈયાર માલના ખાતે લઈ જવાની છે. એટલે અહીં વિગતમાં લખી દઉં તૈયાર માલના ખાતે લઈ ગયા. અને ત્યારબાદ તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવું. તૈયાર માલના સ્ટોકનું ખાતું એમાં પણ ખાના કુલ 8 જ છે પણ વિગતો ઓછી થઈ જશે. એમાં જે ખર્ચા છે એ ખર્ચા નહીં આવે કારણ કે દાખલાની વિગતમાં ખર્ચા હોતા જ નથી એટલે એ ખર્ચા નહીં આવે. એટલે અહીં વિગતમાં લખી દીધું છે પ્રક્રિયા સી ખાતેથી લાવ્યા એટલે ત્રણેય ખાનામાં લખી દઉં. કુલમાં 3,50,000, પડતરમાં 2,35,648 અને નફામાં 1,14,352. અને ત્યારબાદ શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક બે જ વિગત છે. એટલે શરૂઆતનો સ્ટોક છે 20,000 એટલે એ પ્લસ કરો તો 3,70,000 કુલ રકમ થાય. અને એની પડતર કેટલી તો નફો આપી દીધો હશે ત્યાં પણ એટલે નફાના ખાનામાં લખી દેવો 6,534 રૂપિયા. તો 20,000માંથી 6,534 બાદ કરશો એટલે એની પડતર 13,466 રૂપિયા આવશે. તો 13,466 રૂપિયા એ 2,35માં ઉમેરી દેશો 2,35,648માં એટલે એની કુલ રકમ 2,49,114 રૂપિયા થાય. અને કુલ નફો 1,20,886 રૂપિયા થાય. એમાંથી આખર સ્ટોક બાદ કરવાનો તો આખર સ્ટોકની પડતર શોધીને બાદ કરવાનો. આખર સ્ટોકની કુલ રકમ 30,000 છે અને પડતર શોધતી વખતે આખર સ્ટોક ગુણ્યા કુલ પડતર એમાંથી કુલ રકમ તો કુલ પડતર 2,49,114 રૂપિયા છે. એટલે 30,000 ગુણ્યા 2,49,114 છેદમાં 3,70,000 એટલે અહીં એની પડતર આવશે 20,198. તો 30,000 કુલ રકમ છે આખા સ્ટોકની એની પડતર 20,198 આવતી હોય તો તફાવતની રકમ 9,802 રૂપિયા છે નફો ગણાય.
અને એ ત્રણેયમાંથી બાદ કરવું એટલે પહેલાં કુલમાં તો બાદ કરી દીધા છે એટલે 3,40,000 આવે છે અને બીજામાં 249 114માંથી 20,198 બાદ કરતાં 2,28,916 છે અને નફામાં કુલ નફો 1,30,886 છે એમાંથી 9,800 બાદ કરતાં 1,11,084 રૂપિયા અને એના ઉપર નફો કેટલો છેલ્લામાં નફો નથી હોતો. નફો ન હોવાને કારણે શું કરવું તો એ દાખલામાં એક વિગત આપી દીધી છે. વિગતમાં કુલ વેચાણની માહિતી આપી દીધી હશે તો એ વેચાણ છેલ્લે લખી દેવું. તો વેચાણ એ કુલ દાખલામાં આપી દીધું છે 4 લાખ એટલે કુલ 4 લાખ નીચે લખી દઈએ તો 4 લાખમાંથી ખરેખર પડતર 3,40,000 બાદ કરીએ એટલે તફાવતની રકમ એ 60,000 છે. એમાં પ્લસ નફો એક પ્રકારે દર્શાવી દેવો અને નફો એ નફાના ખાનામાં 60,000 દર્શાવો એટલે 3,60,000 3,40,000માં 60,000 બાદ પ્લસ કરો એટલે 4 લાખ થાય અને નફામાં પડતરમાં કોઈ નફો નથી હોતો સીધો નફામાં જ એટલે 2,28,916 રૂપિયા કુલ પડતર અને નફો 1,71,084 રૂપિયા. એ જ વિગત અત્યાર સુધી જે પ્રકારે કરતા હતા એ જ પ્રકારે જમા બાજુ લખી દેવી અને અહીં ખરેખર મળેલ નફો કઈ રીતે ગણવો એના માટેનું પણ તમને પત્રક સમજાવી દીધું છે. એટલે એ પ્રમાણે અહીં ખરેખર મળેલ નફો છે એ આ દાખલામાં તમને ગણાવતું નથી પણ પત્રકમાં એ રકમ તમે મૂકતા જશો એટલે 1,71,084 રૂપિયા આવશે. જો તમને કદાચ આ 1,71,084 રૂપિયા નફો નહીં આવતો હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો એટલે આવતા દાખલામાં આ ખરેખર મળેલ નફાની ગણતરી કેમ કરવી એ સમજાવી દઈશ. અત્યારે એક દ્રષ્ટિ સમજાવવાની આવશ્યકતા નથી. તમને પત્રક આપી દીધું ત્યાં માત્ર આ જે તે વિગતની સામે રકમ જ મૂકવાની છે અને એનો સરવાળો બાદ બાકી કરતા જવાનું છે. સરવાળો બાદ બાકી કરશો એટલે 1,71,084 રૂપિયા આવવા જોઈએ એટલે આપણી ગણતરી સાચી છે એમ માની લો. એ બધા જ વિદ્યાર્થી મિત્રોને સારી રીતે સમજાઈ ગયું હશે એમ માનીને અહીં મારો દાખલો પૂરો કરું છું. જો ન સમજાયું હોય તો કોમેન્ટ કરજો, બીજી વખત વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કરીશ. બધા વિદ્યાર્થી મિત્રોને ફરીથી નમસ્કારમાં સ્વસ્થ રહો એવી શુભકામના સાથે અહીં લેક્ચર પૂરું કરું છું. દિમેશ સર હા સ્ટોપ કરો ને થયું કે નહીં ખબર નહીં. ઓ